તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયોમાં. તો આજે તો મોર્નિંગ થઈ ગઈ હતી આપણી 3 વાગે. વહેલા ઉઠી ગઈ હતી પણ વિડીયો મોડો બનાવ્યો. મારે છે એક્ઝામ એટલે વાંચવાનું હતું, એટલે આજે ઉઠવું પડ્યું વહેલા. તો આજે તો હતું કોર્પોરેટ એકાઉન્ટનું પેપર. તો આપણે બેસી ગયા અહીંયા વાંચવા. તો બહારના રૂમમાં બધા સૂતા હતા એટલે આપણે બેસી ગયા આ બાજુ. લાઇટ ચાલુ કરાય પણ સૂતા હોય ખોટા હેરાન ન કરાય આપણા માટે, એટલે સુવા દીધા બધાને. તો વાંચીને આવી ગયા આપણે અહીંયા પથારી ઉપાડવા માટે, કારણ કે હવે તો કરવું પડે કામ. પછી આવેલા જાશું બાડીના ઘરે. પછી મેં લઈ લીધા બધા વાસણ. હવે ચડાવી દઈશું બધા વાસણ આપણે કોડામાં. ધીમે ચડાવવો પડશે ને કે અથર્વ જાગી જશે. તો હવે આપણે અહીંયા છાનામાં નાવા નાખશું, કારણ કે અથર્વભાઈ સૂતા છે. સેજ પણ અવાજ થાય ને તો એ જાગી જાય. જો કેવો સૂતો હોય. તો આપણે ફટાફટ વારીને પછી કામ બતાવીને જવાનું છે, ફટાફટ વારી નાખીએ. તો હવે કરી વાળશું આપણે પોતું, અને કપડાં તો વોશિંગ મશીનમાં નાખી દીધા હતા. જાગી ગયા તમે? આયા થર ફુआ ક્યાં હે? તારા ફુआ ક્યાં ગયા? હે ક્યાં હે? હા અહીંયા હે. પછી તો મેં આયા નાઈ લીધું. તો ગાઈસ ફાઇનલી આપણે થઈ ગયા છીએ તૈયાર. માથું ધોઈને ખબર એટલે તારે ટેમ્પરરી માથું લીધું. બાડીના ઘરેથી નવડાવશું. તો હવે જાશું બાડીના ઘરે ને ત્યાં જઈને વાંચશું. તો બાય બાય. અથુઆ જાઉં છું હો બેટા. સાંજે આવીશું. ટાટા. મમ્મીને કનાડતો નહીં હો. ટાટા. આમ કે તો આ માતાજીને અને આમાપીને બધાને પગે લાગીને જશું. પછી અહીંયા આપણને મૂકવા આવતા હતા કાકા. પિયા વાંચશું હવે. કોર્પોરેટ. હા પણ કોર્પોરેટ એકાઉન્ટ ને પણ આગળ કોર્પોરેટ બોલવું ઇઝ જરૂરી. બોલો હાલો ચોપડા. કેટલા વાગે વેપાર આપણે કેટલા વાગે વાંચી? 2:30 વાગે વાંચી 8 વાગે. અત્યારે સ્ટાર્ટ કરી. મેં તો તોય રાતે વાંચ્યું. તો અહીંયા મને વાંચીને આવવા માંડી હતી ઊંઘ, કારણ કે જાગ્યા હતા રાતે 3 વાગે, એટલે બહુ જ ઊંઘ આવવા માંડી હતી. માંડ વંચાતું હતું. તો આ છે પિયાના અક્ષર. જોઈ લો બધા પિયાના અક્ષર કેવા એ કોમેન્ટ કરજો. છાના માના એને ખબર નથી એ વાંચે. જો આ તો આલા કરે છે હો, મારા તુલા આલા આલા કરે છે. જો બોલ તો નહીં લે પાછો આલા આવ્યું છે. આલા પાછો હારું હાલ. તો આ વિડીયો ઉતાર્યો તો ભાભીએ ઘરે સુવા લે ને એના માટે. તો અથર્વભાઈને અહીંયા સુવડાવતા હતા. લો ઉભો થા. ઉભો થા. આલું ગીત વગાડવે. જો બા ગીત વગાડે જો. चाचा जी मैं एक शिक्षक हूँ। टेन ચશ્મા પહેરીને પણ એવો ડિસ્કો કરે ને તો મજા આવી જાય આપણને. ના બેઠી રહે ને બધા છાસ આપે. કેટલાની છાસ? કેરીનો રસ પતી ગયો હોય. તો બેસી ગયા અહીંયા પિયાના ઘરે જમવા. જમીને પછી જાશું પેપર દેવા. પિયા માપે બસ 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 અલી બસ. પેપર આવી
અમુકને ઊંઘ આવે છે. હા આજા ચાપત નથી તો અહીંયા ઘરે ભાભી જમાડતા હતા હતું ને મોબાઈલમાં જોતા જોતા ખાયા. એય આમ આમ આ એમ બેચાર આ તો કેવું લાગ્યું મમ એ આ તું આ કેવું લાગ્યું મમ દઈ દે પપ્પાને દઈ દે આ મારું છે वहाँ पे हफ्ते में एक बार लेडीज नाइट ऑर्गेनाइज होती है डिनर અહીંયા આવ્યું તને મમ ખવડાવવા અહીંયા और वहाँ पे सिक्योरिटी भी बहुत આવું अच्छी है મમ સામે લીજો આ આપું આ हम सब वही जाएंगे એ પપ્પાને દઈ દે બસ फटाफट इनको लेडीज नाइट करने का है ઈ છી એ જાવ દે છી મૂકી દઈએ હેઠે અહીંયા नाइट मोड होता है હાલ ઈ છી જાવ हाँ मैं बबीता बोल रही हूँ હાલે મમ ખાઈ લો હાલો हेलो आपके यहाँ पे लेडीज नाइट कब होती है ओह परफेक्ट और તું ઠેકડા સબ છબિયા કરજે ઠેકડા મારી બેઠકા નહીં એટલે માર માર આઈ કર છબ છબિયા કર મોઢું ધોઈ નાખ મોઢું ધોઈ નાખ તારું ધોઈ લે તારું ધોઈ લે મોઢું તો એલા 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 આમ જો પાણી ધોઈ રહી આમ જો ઘરમાં તે લે અલે રાતર ભાઈને ખાડી લીધું તો જમીન પછી અહીંયા હાથ પગ ધોઈને આપણે ચડતા હતા ઉપર. તો ગાઈસ હવે પેક કરી નાખશું પરીક્ષા દેવા માટે. કરી નાખો પિયાબેન પેક. મારું આઈ કાર્ડ તો બાકી રહી ગયું. અરે આઈ કાર્ડ તો ગોતવા દે. એ તો ખરા ને. વધી ગયું એમાં પણ. ડન. તો હવે આપણે જાશું નીચે અને પછી એક્ઝામ દેવા. તો ગાઈસ આવા તડકાનું અમારે હાલીને જવાનું છે. ઓ સોરી આઈ એમ જસ્ટ જોગિંગ. આવા તડકાનું કોણ હાલી જાય બાપા. 2:30 વાગે પેપર છે અમારે 2:30. પછી હું ને પિયા નીકળી ગયા કોલેજ જવા માટે. તો અહીંયા માથે ઓઢી લીધી હતી મેં ચુંદડી, કારણ કે તડકો કે મારું કામ. તો અહીંયા પહોંચી ગયા કોલેજ. હવે આપણે જોઈ લઈશું સીટ નંબર. કેવો જાજો પિયાની બાજુમાં કઈ નથી. વાંધો તો આવ્યો બીજી જ બેન. પછી એક્ઝામ તો પતી ગઈ હતી પણ અહીંયા કરવાની હતી સિગ્નેચર, એટલા માટે અમે બધા બેઠા હતા. પછી એક્ઝામ દઈને સિગ્નેચર કરીને આપણે નીકળી ગયા બહાર. તો હવે જઈશું આપણે ઘરે. તો નીકળી ગયા પાછા અહીંયા પિયાના ઘરે જવા માટે.
પછી તો અહીંયા ફટાફટ આવી ગયા આપણે હેઠે, કારણ કે હાર્દિકભાઈ આપણને લેવા આવી ગયા હતા. તો અહીંયા થરે કપડાં પહેરાના હતા એટલે આપી દીધો આ થાડો. હજુ ઉઠો જશે ને એટલે બપોરે આજ તો ઊંઘ આવી ગઈ છે. બપોરે દેખાડો કરવા વાળા નહીં કા. તો અહીંયા અથર્વનું કંઈક અલગ જ હાલતું હોય. બાબો થઈને આવી ગયા બહાર અને રમવા માંડ્યા. તારે એવું ખાવું અત્યારે છોકરાને ઠેડી ને મૂકી દો. વેલ્યુ નથી તારી. લસણ એ વાગી જાય જો દીદી કે ખાય એમ ખા. પછી આ બેસી ગયા લસણ ફોલાવવા માટે. તો આ અથર્વ જોતો તો ટીવી, અને ટીવીમાં શું જોવે ને એ બધા કોમેન્ટ કરજો, ખબર પડે મને. પછી આજે તો આવી ગઈ છે પાણીપુરી, એટલે ભાભી ભરતા હતા પાણીપુરી, અને અથર્વને આપી દીધી પાણીપુરી. અથર્વ તીખી પાણીપુરી હતી ને તો એ ખાતો હતો. અંદર આવી રીતે આમ ખાઈ તો નહીં તો પણ અંદર આંગળી નાખીને બટેકાનો ચૂંદો ને એવું ખાયા. તો જોઈ લ્યો હે ને તીખી પાણીપુરી. તો આયા બાર ભાભી કરતા હતા ચૂલે રોટલી, અને અથર્વ આયા રમતો હતો. ગાઈઝ અત્યારે કેટલા વાગે જોવા જવું, હજુ ટકો ચાલે છે. 10 વાગે છે, પણ અત્યારે બનાવવું પડ્યું કારણ કે ટિફિન મોકલાવવાનું છે. અથર્વ ભાઈ રહેતા નથી તો આ ટિફિન મોકલાવવાનું હતું દવાખાને, તો ભાભીને કીધું લાવો હું રોટલી કરું. તો આયા ભાભી ભરતા હતા પછી ટિફિન. અને હું બેસી ગઈ આયા જમવા. થોડુંક લેટ થઈ ગયું, મોડું થઈ ગયું જમવામાં, પણ જમી લીધું.
અને આ શાક છે એનું ખબર કારેલાનું શાક. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં.